તને ખબર છે? અરે તને તો એક તો કાંઈ ખબર જ ન હોય. આ રેવતી કાકીના છોકરા માટે જોવા નતા ગયા? હાથી પાકું થાતા રહી ગયું. અરે એને તો એકદમ મગની મુઠ્ઠી જ લેવાના હતા અને અહીંયાથી વોવે ના જ પાડી હતી, હો તમે ત્યાં કંઈ ન બોલતા. તો કે હા ભલે નહીં બોલ. અને છેલ્લે છે ને વોવે એમ પૂછ્યું હતું કે તમારે કામવાળાને બધું વ્યવસ્થિત છે ને, એમ કે બધું કરાવી લ્યો છો ને, મારાથી બધું કામ નહીં થાય એમ વહુ કે. તો એને વોવે કીધું હા કે અમે કામ તો બધું કરાવી લે. અને પછી રેવતી કાકીએ બમ ફોડ્યો બોલ. છેલ્લે હો હા હવે એને ટાઈમે બોલ આમ રીંગ આમ નાખવા જાતો તો છોકરો અને તરત કાકી બોલાય કે અમારે કામવાળા તો આવે પણ 15 દી ન હોય, મહિનામાં 15 દી હોય. એ ભેગી તો છોકરી પટાંગ દેરીને રીંગ કાઢે. એ કે ના ભાઈ તો કેન્સલ આ સગાઈ હો, મારે નથી કરવું. બોલો આવું થાય એટલે જેને આમાં બોલવામાં બહુ ધ્યાન રાખવાની બાપા, ને તો જો વીટી પેતા રહી ગઈ છોકરાને. તો હા ભાઈ અફસોસ તો થાય હો. મને એ જ થાય કે રેવતી કાકી આગળ જવું તો જોઈએ ને આપણે, કાં કે ભાઈ થતા અટકી ગયો તો આપણે અફસોસ કરવા તો જવું જોઈએ. ક્યારે જવું છે? કાલ જાઓ? હમણાં જાઓ? ના જરાક ઊભી તૈયાર થઈને જઈએ ને. આવા વિશે થોડું જવાય અફસોસ કરવા. તો